મિત્રો આજે આપણા આઝાદ સ્પોર્ટ ક્લબના ઉપર TMPL 3 ની ત્રીજી મેચ રમાઈ હતી જે હાઈ રાઇડર્સ અને ગંગા ટાઈગર વચ્ચે. તો આપણા સાથે આજે રિપોર્ટર ખલીલ સાલે આપણા સાથે છે. તો ખલીલભાઈ શું કહેવું છે તમારે? अस्सलाम वालेकुम. इमरान चौहान જી કેમ છો? મજામાં? અલ્હમ્દુલિલ્લાહ. ઇમરાનભાઈ, તમને સુફિયાન કુવાડિયાની ટીમે સોરી તમે પ્રથમ ઇનિંગ બેટિંગ કરીને તમે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો સુફિયાન કુવાડિયાની ટીમને. તો 125 રનના અંડર એ લોકો સમેટાઈ ગયા, લગભગ 23 રનથી એ લોકો હારી ગયા. તો તમે કઈ રણનીતિ લઈને ફિલ્ડિંગમાં ગયા હતા? કોઈ રણનીતિ તમારી આયોજન કેવું હતું કે એક ઓછો સ્કોર હતો તમારો એમ જોવા જાય તો? अल्हम्दुलिल्लाह जीतनी બહુ જ ખુશી છે. અમારા કેપ્ટન સાહેબ હાસિમ વાકડ સાહેબે મતલબ એ જ કીધું હતું કે લેન્ડ લાઇનથી આપણે બોલ નાખવાના છે, આપણે વિકેટ લેવા માટે નથી જવાનું. જેમ બને તેમ પાવર પ્લેમાં આપણે ઓછા રન આપીએ ને ઉપરના ટોપ ઓર્ડર બેટ્સમેનમાં ઈશાદ છે, હનીફભાઈ છે, શોએબભાઈ ચૌહાણ છે, એ લોકોની વિકેટ અમને જલ્દી મળી જાય એવી અમે આશાથી ઉતરેલા કે 6 ઓવરમાં 1 કે 2 વિકેટ લઈ શકીએ. અચ્છા, ગુડ પ્લાનિંગ. તો ઇમરાનભાઈ ચૌહાણ, હું તમારાથી બહુ જ પ્રભાવિત થયો. મેં તમારી બોલિંગ સાઇડ સ્કીન પરથી જોઈ. સાઇડ સ્કીન પરથી જુઓ તો તમારી બોલિંગ ખબર પડે કે ભાઈ તમે કટર કરો, તમે ઇનસ્વિંગ કરો, તમે આઉટસ્વિંગ કરો. તો તમારી કટર ડિલિવરી મેં જોઈ, જે બોલ થયો આજની મેચનો સારામાં સારો બોલ ને ઉપયોગી વિકેટ હતી તમારી. બીજું કે તમે ત્યાં લોંગ ઓન પર 2 કેચ ઊંચા જે પકડા, વેરી ગુડ પોઝિશન, જે ઊંચા શોટ હતા. તો એમના માટે તમે તમારી ફિલ્ડિંગ પર તમે શું કહી શકશો? આઈ થિંક ટુર્નામેન્ટ ચાલુ થવાના 2 થી 3 મહિના પહેલાં ટુર્નામેન્ટની તૈયારી માટે જીમ, રનિંગ છે, સાંજના અહીંયા આવીને પ્રેક્ટિસ, એ કામ લાગ્યું છે. અલ્હમ્દુલિલ્લાહ ખુશી થાય છે. છેલ્લો ક્વેશ્ચન છે, છેલ્લો સવાલ છે ઇમરાનભાઈ. સુફિયાન મોહસિન કુવાડિયા જે બેટિંગ પર આવ્યા, એ જો કે પ્રેશર એમને હતું, પરંતુ તમને પણ થોડું પ્રેશર હતું અને એમના વિરોધીઓ જે સપોર્ટર છે એમને પણ થોડું પ્રેશર હતું. એવું લોકમુખેથી એવું સાંભળવાનું મળતું હતું કે મોહસિન કુવાડિયો છે ત્યાં સુધી આપણે મેચ જીતીશું, પરંતુ મોહસિન કુવાડિયાને તમે અંકુશમાં રાખ્યો. એ તમારી રણનીતિ જોઈને હું ઘણો ખુશ થયો અને એ માટે તમને હું અભિનંદન આપું છું. અને તમે 23 રનથી જે વિજય મેળવ્યો એ બદલ કેપ્ટન સહિત મેમ્બર્સને હું અભિનંદન આપું છું. થેન્ક યુ ફોર એપ્રિસિએશન.